નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે. બગદાણા બબાલને આજે 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસની અંદર ઘણા બધા ધડાકા થયા છે, ઘણા બધા ખુલાસા થયા છે. એવામાં હાલ એક વકીલ સાહેબ છે, એમનો વિડીયો સામે આવ્યો છે. એણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને વિડીયોની અંદર કોળી સમાજ વિશે પણ બોલ્યા છે, આહિર સમાજ વિશે પણ બોલ્યા છે, 18 વરણ માટે પણ બોલ્યા છે અને પોલીસ ઉપર આંગળી પણ ચીંધી છે. તેની સાથે સાથે આ જે આપણા રાજ્યના ગૃહમંત્રી છે એમને પણ આ વકીલ સાહેબે ઘણું બધું કીધું છે. તેની સાથે સાથે આ 15 દિવસની અંદર આ ઘટનાની અંદર જે પણ કાવતરા થયા છે, જેની પણ સંડોવણી છે, એ બધી બાબત વિશે વકીલ સાહેબે ખુલાસો કર્યો છે. વકીલ સાહેબે એમ તો આ ઘટના ઉપર ટોટલ 10 પાર્ટ બનાવ્યા છે, પણ એમાંથી મુખ્ય 2 પાર્ટ હું તમને બતાવીશ અને 10 પાર્ટ તમારે જોવા હોય તો એડવોકેટ ચેતન બારૈયા કરીને ફેસબુક પેજ છે, એના ઉપર 10 પાર્ટ અપલોડ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને 2 પાર્ટ મુખ્ય જે છે એ બતાવી દઉં. આ તો બગદાણા વાળી મેટર બની, બરાબર. અને સમાજ ભેગો થયો એટલે લોકો આવ્યા અને ખરેખર એમ થયું કે નહીં, આને ન્યાય અપાવવો જોઈએ, બરાબર. એટલે લોકો એકત્રિત થયા, કાર્યવાહી થઈ, સીએમને રજૂઆત કરી, એસઆઈટીની ટીમને રજૂઆત થઈ અને આખું સમગ્ર મામલો એસઆઈટીની ટીમ દ્વારા આજે તપાસ થઈ રહી છે. શું આ જગ્યાએ કોઈ નાનો વ્યક્તિ હોય તો એને સુપડા સાફ થઈ જાય, કોઈ કાંઈ થાય નહીં, બરાબર. માણસ મરી જાય, કાંઈ થાય નહીં, એક કાગળમાં આખો કેસ રફા દફા થઈ જાય, બીજું કંઈ થાય નહીં. તો પોલીસ વિભાગમાં ખરેખર મારા ઘણા એવા મિત્રો છે, ઘણા એવા ભાઈઓ છે કે તન મન ધનથી પોલીસ વિભાગને ખરેખર શ્રેષ્ઠ અને ઉદારતા, જેને વીરતાના પુરસ્કાર આપવામાં આવ્યા છે, બરાબર. એવા ઘણા પોલીસવાળા છે. તો પોલીસ વિભાગ ઉપર ખરેખર મને આજે પણ ભરોસો છે અને હવે પછી પણ રહેશે. પણ અમુક પોલીસ વિભાગના કારણે, અમુક અધિકારીઓના કારણે આ સમગ્ર વિભાગને ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતું હોય છે. પોલીસ સ્ટેશનમાં નાના મોટા ગુના બનતા જ હોય છે, પણ અમુક વ્યક્તિને કારણે ખૂબ જ બેદરકારી દાખવીને આ જે ગુનાઓ રફા દફા કરવામાં આવે છે ને, એ ખરેખર ન થવું જોઈએ. આવી મારી સર્વ કર્મચારીઓને અને અધિકારીઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. આજના સમયમાં ખૂબ જ આવી નિંદનીય ઘટનાઓ ખૂબ જ બની રહી છે. તો માનનીય દેશના ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રીને મારે ખૂબ જ કહેવું કે સમાજની વસ્તી, અમારા કોળી સમાજની વસ્તી આ દેશમાં, આ રાજ્યમાં, ગુજરાત રાજ્યની ખાલી વાત કરું તો 40% જેટલી, 35 થી 40% જેટલી વસ્તી કોળી સમાજ ધરાવે છે. તો ગૃહમંત્રી સાહેબને મારે એક નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ સુરતમાં બનાવ બને કે કોઈ અન્ય જગ્યાએ બનાવ બને, કોઈ આગનો બનાવ બને કે કોઈ અનિચ્છનીય ઘટના બને, તો આપ સાહેબ સર્વપ્રથમ ત્યાં પહોંચી જાવ છો, બરાબર. અને આખી કઈ કઈ જગ્યાએ આગ લાગી, કેટલું નુકસાન છું, આવું છું, તેવું છું, તો તમે આ નિરાકરણ કરો છો, બરાબર. તો અમારો સમાજ આજે એક થઈને તમારી પાસે આવ્યો, તો તમે સાહેબ અમારી રજૂઆત કેમ નહીં સાંભળી? સાહેબ તમે ક્યાં ગયા હતા? યાદ રાખજો, આ સમાજની વસ્તી 35 થી 40%ની છે. આ ધારે તો સત્તામાં લાવી પણ શકે અને સત્તા બદલાવી પણ શકે. આ સમાજની આજે ઘટના બની એ મારી અંદરની વેદના છે. હું એમ નથી કહેતો કે મારા શબ્દોમાં આક્રોશ છે, પણ મારા દિલના, હૃદયના શબ્દો છે કે ક્યાં સુધી સમાજને સહન કરવાનું, કેટલીક હદ સુધી. અને બીજા એક આરોપી છે, હજી 2ના નામ તો ખુલ્લા છે કે ખોટી રીતે આ કેસમાં ફિટ કરી દેવામાં આવ્યા છે. બીજા આરોપીને તો એવું કીધું કે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે અને ધજા ચડાવવાની છે, અમે તમારા છોકરાને પાછો હેમખેમ પહોંચાડી દઈશું. મારે ખરેખર આ વ્યક્તિ, આ જે ગુનેગારો છે ને, એને મારે ખાસ ટકોરથી મારે કહેવું છે કે તમે જો કાળિયા ઠાકરના નામથી તમે જો આવા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવીને લઈ જતા હોય તો આમાં મારે નહીં, પણ તમને જનતા તમને કહે છે, તમે ભગવાનના નામે તમે ખોટા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવી દીધા. શરમ આવી જોઈએ. આ કેટલી હદે તમારામાં લોહીના ગુણ વિખાઈ ગયા છે. ભગવાનના નામે તમે લઈ ગયા ધજા ચડાવવાના બાબતે. હું તમને નહીં કહું, તમારો સમાજ તમને કહે.
18 વરણ, હું હંમેશા કહું છું 18 વરણ હારે છે. ગામડે લગ્ન હોય ને તોય મારા મિત્રો ઢોલીવાળા આવે છે, શરણાઈ લઈને આવે છે. કેમ કે બાપ તમારો રોડો પ્રસંગ છે, અમારી ખામી રહે તો અધૂરો રહે. આ સમાજ છે, આ 18 વરણ, આ આપણે સૌરાષ્ટ્રની ધરોહર છે. આપણા દેશના બારવટિયાઓ હતા, 12 પ્રકારના વટ હતા, એટલે એ બારવટિયા કહેવાતા. કોઈ બેન દીકરીને સામે ઊંચી નજર ન કરતા. જે ખરેખર જે ખોટા લોકો છે, જે ખોટી રીતે કમાય છે, એના ધન લૂંટતા અને એ પ્રજાને બાંટતા. કેમ કે મારો દેશનો કોઈ વ્યક્તિ ભૂખો ન મરવો જોઈએ. આવી ખાનદાની હતી. આજે વ્હાઇટ કોલર થઈ ગયા, કાળામાંથી ધોળા કપડા થઈ ગયા. એટલો ફરક છે. તો ખરેખર આ 18 વરણ સમાજ હરેક અંદરો અંદર વિખવાદ ન કરે. 18 વરણ આપણે એક જ છીએ ને એક જ રહેવાના છીએ. આ અંદરો અંદર વિખવાદ થાય એ અમુક વ્યક્તિ જે બોલવું એને બોલવા દો. પોતાની પબ્લિસિટી માટે, પોતાના ફોલોવર વધવા માટે એકબીજાના સમાજ ઉપર, એકબીજાના વ્યક્તિ ઉપર આક્ષેપ કરશે. એ એમ કે આ નિર્દોષ છે, આ દોષિત છે. એ કામ આપણું નથી, એ કામ પોલીસ વિભાગનું છે ને ન્યાયપાલિકાનું છે. એમાં તમે હું કોઈ ન કહી શકીએ કે આ નહોતો ને આ નહોતો. આપણે ખાલી આર્ગ્યુમેન્ટ કરી શકીએ, બીજું કાંઈ થાય નહીં. હજી એકવાર તમને કહું છું કે કોળી સમાજ અને આયર સમાજ અને કોઈ પણ સમાજ હોય, અંદરો અંદર ક્યારેય વિખવાદ ન થવો જોઈએ. જયારે વિધર્મીઓ આપણી ઉપર હુમલો કરશે ને ત્યારે જો આપણામાં એકતા હશે ને, કોળી સમાજની જેમ એકતા દર્શાવી છે ને, તો કોઈ ઊંચી નજર નહીં કરે, કોઈ ઊંચી નજર નહીં કરે. અને આપણે સામે વાર કરવાનું હું, એને પાસે હથિયાર હોય ને તો સામો જોયું તો નીચે પડી જવો જોઈએ. આ આપણી તાકાત હોવી જોઈએ, આ આપણા સંસ્કાર હોવો જોઈએ.